चलो विद्यार्थी मित्रों, बधाનું ધ્યાન ઉદાહરણ નંબર 14 ઉપર। આઈએમપી પ્રશ્ન સારો પ્રશ્ન છે, સાંભળજો। હવે જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે, સાંભળજો। ઉદાહરણ નંબર આપણે 14ની વાત કરીએ છીએ। એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે। જો બે ઘટનાઓ નિરપેક્ષ હોય તો પી ઓફ એ છેદ બી એના બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થશે। આ હંમેશા તમે યાદ રાખજો। હવે એ અને બી નિરપેક્ષ હોય તો એ પણ યાદ રાખવાનું, એ અને બી ડેશ પણ નિરપેક્ષ હોય, એ ડેશ અને બી પણ નિરપેક્ષ હોય, એ ડેશ અને બી ડેશ પણ શું હોય? નિરપેક્ષ થાય। પણ ક્યારે એવું લખેલું હોય કે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે તો આ બધાના પૂરક પણ એ એકબીજાના નિરપેક્ષ ઘટનાઓ બને। ચલો ક્લિયર વાત। હવે તો સાબિત કરો કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવે તેની સંભાવના ફલાણી છે। આપણે સાબિત કરી બતાવવું છે। ધ્યાનથી જોજો, શું સંભાવના બતાવવાની છે? એ અને બી માંથી ઓછામાં ઓછી એક। આલા કોણ છે બાર? એ ભાઈ જજે, ચૂપ કરો યાર। એ બધું ત્યાં ટેવામાં આવી છે પાછું। આ જો કહેશે નહીં કોઈને, પણ દરવાજો બંધ કરશે। ઉત્તમ રસ્તો છે, બંધ કરી દે। આવા પણ મહાન વ્યક્તિઓ છે દુનિયાની અંદર। આ માણસ હંમેશા સાયન્સને લાયક છે, કારણ કે ઝઘડામાં નહીં માનતો, સોલ્યુશનમાં બિલીવ કરે છે। ગુડ, તે સાયન્સને ધન્ય કરી દીધો ભાઈ। આવા મહાન વ્યક્તિઓનો દેશની જરૂર છે। ચાલો જોજો મિત્રો, ઓછામાં ઓછી એકનો અર્થ થાય એ અથવા બી અથવા બંને। તો શું મતલબ થયો? એ યોગ બી। આનો સવાલ બે રીતે આપણે સોલ્વ કરી શકીએ। હવે ધ્યાનથી જોજો, આનો મતલબ થયો, સૂત્ર જાણીએ છીએ, પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી। સાચી વાત છે? ચલો પી ઓફ એ પી ઓફ બીમાં આપણે કંઈ ન કરી શકીએ, પણ આનું તો આપણે ખબર જ છે, આ વેલ્યુ છે જ, તો એ મૂકીશું પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી। વાત બરાબર છે? ચલો હવે પી ઓફ એને રહેવા દઈએ, પણ આ બંનેમાંથી પી ઓફ બીને કોમન લઈ લઈએ તો 1 માઇનસ પી ઓફ એ થશે। આનું શું નામ થશે? પી ઓફ એ ડેશ। કારણ કે હવે આપણે સાબિત કરવું છે આવું, 1 માઇનસ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ, આવું લાવવું છે એટલા માટે। તો અહીંયા પી ઓફ એની બદલીમાં 1 માઇનસ પી ઓફ એ ડેશ લખાય દોસ્તો, આની બદલીમાં લખાય। હવે અહીંયા શું લખાશે? પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ ડેશ લખાય। હવે આ બંનેમાં તમે જુઓ સામાન્ય શું છે? 1 માઇનસ આમાંથી આપણે પી ઓફ એ ડેશ કોમન લઈ લઈએ છીએ। હવે આ સ્થાને શું બચવાનું? 1 માઇનસ આ સ્થાને શું બચવાનું? પી ઓફ બી બચે। ચલો આનું ફરી પાછું શું નામ કહેવાય? આનું નામ થશે પી ઓફ બી ડેશ। બોલો, સાબિત થઈ ગયું? ક્લિયર છે મિત્રો? તમારે લખવાનું છે નોટમાં, તો પાડી દો એન્ટ્રી।
ચલો મિત્રો, હવે સ્વાધ્યાય 13.2 આપણે ચર્ચા કરવી છે. એની અંદર આઈએમપી પ્રશ્ન જે છે એના સિવાયનો બીજો સવાલ, માનો કે ચોથો પ્રશ્ન લઈએ. સ્વાધ્યાય 13.2 એક્ઝામ્પલ નંબર 4. એક સમતોલ સિક્કો અને એક સમતોલ પાસો ઉછાળવામાં આવે છે. મિત્રો, સિક્કાને ઉછાળીએ તો કાં તો હેડ કાં તો ટેલ, અને પાસો ઉછાળીએ તો 6માંથી ગમે તે એક બાજુ મળી શકે. આના કુલ સભ્યોની વાત કરો તો આની પાસેના 2 અને આની પાસેના 6, ટોટલ કેટલા સભ્યો મળે? એ બધાને આપણે નિર્દેશ અવકાશ કહેવાય. એટલે જુઓ, H1 H2 એમ કરતાં કરતાં H6, પછી T1 T2 એમ કરતાં કરતાં T6 મળશે. હવે એને માટે જુઓ, ઘટના એ, બરોબર ધ્યાનથી જોજો મિત્રો. ઘટના એ શું કહે છે? સિક્કા પર છાપ મળે. સિક્કા પર છાપ મળે. સિક્કા પર છાપ આવે તો માત્ર H વાળા ઘટકો, માત્ર H વાળા ઘટકો કયા કયા કહેવાય? H1 H2. તમારે યાદીની રીતમાં આવું ડોટ ડોટ કદી ના લખાય, લખાય જ નહીં. બધા જ ઘટકો લખવાના. જો 2 ગુણનો પ્રશ્ન હોય ને તો સમજી ગયા. એમસીક્યુ હોય તો આપણી જાણકારી માટે એમાં એમસીક્યુ તો લખવાનું શું કરવા, બરાબર ને? પણ 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો આપણે વ્યવસ્થિત રીતે ત્યાં નોંધ પાડવી પડે. તો અહીંયા તમે જુઓ તો સભ્યો 6 થયા. આ ઘટનાની સંભાવના જોઈશું તો 6/12 એટલે 1/2 કહી શકાય. હવે ઘટના બી શું કહે છે? પાસા પર 3 મળે. જોજો, ઘટના બી કહે છે પાસા પર 3 મળે. એટલે 3 નામનો સભ્ય આવે. પાસા પર ભલે 3 મળે, પણ સિક્કાની તો ગમે તે બાજુ આવી શકે. એટલે આમાં કોણ કોણ આવશે? H3 આવશે અને T3 આવશે કે નહીં? વાતમાં સમજ્યા દોસ્તો? હવે આની સંભાવના આપણે જો કહીએ P of B બરાબર 2/12 તો 1/6 કહેવાય. તો હવે કહે છે કે બંને ઘટનાઓ નિરપેક્ષ છે કે નહીં તે ચકાસો. હવે આપણી પાસે સૂત્ર છે P of A છેદ B, પણ પહેલાં શું જોઈએ? A છેદ B જોઈએ કે નહીં? તો પહેલાં આપણે A છેદ B ઘટકો લઈએ બંનેમાં. તો બંનેમાં કોમન ઘટક કયો આવશે? H3 જ આવશે કે નહીં? ચલો, P of A છેદ B બરાબર શું મળશે? 1/12 મળશે. હવે આપણે P of A ઇન્ટુ P of B કરીશું તો આની સંભાવના 1/2 ને આની સંભાવના 1/6, 1/12. બંને સરખા થઈ ગયા મિત્રો. એટલે અહીં P of A છેદ B બરાબર P of A ઇન્ટુ P of B નું પાલન થતું હોવાથી આપેલ બંને ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ ઘટનાઓ છે એમ સાબિત થઈ જાય. આમ A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. બધાને વંચાય છે ભાઈ? અક્ષર આવા છે પણ વંચાય છે ને? બહુ સરસ. નોંધ પાડી લઈએ આપણે. બધા હોલમાં એટલે છૂટા બેસો એટલે ભાઈ આમ કંઈ ફરક નહીં પડતો.
તમે શક્તિ વધારી છે, પણ તોય 6 ફૂટ ના રાખો તો 1 ફૂટ તો રાખજો લે. હં, જગ્યા ના હોત બરાબર, જગ્યા હોય બધા છૂટા બેવાનું કાલથી. એક ફૂટનું ડિસ્ટન્સ રાખવાનું. આ લેક્ચર પૂરું થયા પછી હવે ઠીક છે, બેસી ગયા તો બેસી ગયા, પણ આ લેક્ચર પૂરું થાય તરત પછી ડિસ્ટન્સ કરી દેવાનું. જગ્યા છે તો પછી હા, જેને જેને જવા લેબમાં જતા રહે. આ હું વિડીયો સાંજે પાછો મૂકી દઈશ આજે, એટલે કોઈને રહી જાય ને જોવાનું, ભાઈ અહીં સમજવાનું તો જોઈ લેજો. 5 વાગ્યા સુધીમાં હું ગ્રુપમાં મૂકી દઈશ સાંજે. અને સાંભળો, આજે પાછું એક લાઈવ લેક્ચર ગોઠવીશું આપણે 3:30 વાગે. અનુકૂળ આવશે? કેટલા વાગે તમે નીકળો છી? તો ચાલશે 3:30 વાગે ને? અને જો જોઈન્ટ ના થાવ તો એ પણ હું મૂકી દઈશ ગ્રુપમાં, પછી એ સાંજે મૂકીશ લેટથી. એટલે હું થોડા પાછળ છે રિવિઝનમાં આપણે, એટલા માટે. નહીં તો આ વીકમાં આપણે 3 ચેપ્ટર પૂરા કરવાના છે. પણ વિડીયો જોતા રહેજો, બરાબર છે? મૂકી દઈશ હું સાંજે 5 વાગ્યા સુધી મૂકી જ દઈશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 7મો સવાલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 7. આપેલ ઘટનાઓ A અને B માટે P of A 1/2, P of A યોગ B 3/5 અને P of B બરાબર P છે. હવે આ ઘટનાઓ પરસ્પર નિવારક હોય તો P શોધવાનું છે. પહેલું, A અને B પરસ્પર નિવારક હોય. મિત્રો, જો બે ઘટનાઓ પરસ્પર નિવારક હોય તો બંને ઘટનાઓનો છેદગણ ખાલી ગણ થાય. ધ્યાન રાખજો બરાબર. નિવારક ઘટનાની વ્યાખ્યા એવી છે, જે બે ઘટનાઓનો છેદગણ ખાલી ગણ થાય તે બે ઘટનાઓને એકબીજાની નિવારક ઘટનાઓ કહેવાય. તો P of A છેદ B લઉં તો સામે P of phi આવે જે 0 કહેવાય. બરાબર છે મિત્રો? ચલો, પણ આપણી પાસે P of A યોગ B 3/5 છે. હવે આનું સૂત્ર છે P of A વત્તા P of B માઇનસ P of A છેદ B બરાબર 3/5. આની વેલ્યુ 1/2 છે, આની વેલ્યુ P છે, આ 0 છે, 3/5. તો P બરાબર 3/5 ઓછા 1/2, લસા 10 આવશે. 3 × 2 6, 5 × 1 5. તો Pની વેલ્યુ શું મળશે આપણને? તો પહેલા જ પ્રશ્નમાં આનો જવાબ રહેશે 1/10. હવે મિત્રો, આનો બીજો સવાલ શું કીધું છે? A અને B કેવી ઘટનાઓ છે? નિરપેક્ષ ઘટનાઓ છે. એ આપણે જાણીએ જ છીએ. P of A છેદ B બરાબર P of A ઇન્ટુ P of B થાય. P of A આપણી પાસે 1/2 છે, P of B આપણી પાસે P છે. તો આ જે વેલ્યુ થશે એ P થશે, P/2 થશે. ચલો, હવે મૂળ સૂત્ર જ વાપરવાનું. P of A યોગ B એની વેલ્યુ 3/5 છે. આનું સૂત્ર આવશે P of A
વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી બરાબર 3/5. આની વેલ્યુ 1/2, આની વેલ્યુ પી, આની વેલ્યુ p/2 આપણે ઉપર શોધી ના p/2 એના બરાબર 3/5. ચલો આ બંનેની બાદબાકી શું થશે? p/2 થશે અને આ 1/2 આ બાજુ આવી જશે એટલે 3/5 માઇનસ 1/2 એટલે ઉપર જ શોધ્યું 1/10. 2, 5, 10 થઈ ગયા. તો હવે પીની વેલ્યુ શું આવશે? સમજી ગયા દોસ્તો? તો આવી રીતે પીની બે કિંમતો આવી શકશે. પ્રશ્ન કેવો પૂછાય છે એને આધારે પીની વેલ્યુ આપણે મૂકવાની રહેશે. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલો નંબર 11માં જુઓ ધ્યાનથી. આપેલ બે નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે મિત્રો. તો પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય. બરાબર છે. પછી માગ્યું છે, એમાં આપ્યું છે પી ઓફ એ 0.3, પી ઓફ બી 0.6 હોય તો નીચેનાની સંભાવના શોધો. એમાં પહેલું છે પી ઓફ એ અને બી. એ અને બીનો મતલબ થાય એ છેદ બી. આનો મતલબ થાય પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. બંનેનો ગુણાકાર કરીએ 0.3 ગુણ્યા 0.6 એટલે 0.18. બીજો સવાલ માંગ્યો છે પી ઓફ એ અને બી નહીં. અનેનો મતલબ છેદ થાય, બી નહીં તો બી ડેશ કહેવાશે.
હવે આમ તો આનું સૂત્ર આવું છે મિત્રો, પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી, પણ આપણે આ સૂત્ર નહીં વાપરીએ. સાચું છે વાપરો તો પણ જ્યારે નિરપેક્ષની વાત કરી હોય તો એ અને બી નિરપેક્ષ હોય તો એ અને બી ડેશ પણ નિરપેક્ષ જ હોય. તો આવા સંજોગોમાં આને આમ લખાય પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ. પી ઓફ એ જાણીએ છીએ પણ બી ડેશ નહીં જાણતા, તો 1 માઇનસ પી ઓફ બી કહેવાશે મિત્રો. પી ઓફ એનું મૂલ્ય 0.3 અને આ 1 ઓછા 0.6 એટલે 0.4 કહેવાય. તો આ ગુણાકાર થઈ ગયો 0.12. સમજાય છે? ત્રીજો સવાલ આમાં માગ્યો છે પી ઓફ એ અથવા બી. એ અથવા બીનો મતલબ એ યોગ બી. સમજાય છે? આનું સૂત્ર થાય પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. 0.3 વત્તા 0.6 ઓછા 0.18 કહેવાશે આ. ચલો 0.3 ઓછા 0.18 એટલે 0.12 થયા, વત્તા 0.6 એટલે 0.72. આનો જવાબ રહેશે. બરાબર છે દોસ્તો? આ એવું થાય ને કે ના થાય? ના થાય? તો આન્સર હશે 0.72. એટલે ભાઈ 0.3 એટલે આમ લખાય દોસ્તો. ખ્યાલ આવ્યો તમને? 0.6 એટલે આમ કહેવાય. સમજ્યા તમે? હવે તમને આખું ખુલીને કોણ વધારે કોણ ઓછું અર્થ સમજો ભાઈ. ગણિતવાળા મિત્રો ગણિતનો પૂર્ણપણે અર્થ સમજીશું. ચલો, પી ઓફ એ નહીં અને બી પણ નહીં તો ડેશ છેદ બી ડેશ. હવે એ અને બી નિરપેક્ષ હોય તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ જ થાય. તો આનું સૂત્ર આવું થશે મિત્રો, સીધો જ છેદની જગ્યાએ ગુણાકાર. પી ઓફ એ ડેશ એટલે 1 માઇનસ પી ઓફ એ. પી ઓફ એ 0.3 છે તો 1 માઇનસ 0.3 એટલે 0.7 થાય, અને આ 1 માઇનસ 0.6 એટલે 0.4 0.28 થશે. બોલો ખ્યાલ આવ્યો કે નહીં? સમજાઈ ગયું? આ નોંધ પાડી દઈએ.
ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 14 એ ખાસ આઈએમપી પ્રશ્ન છે. સાંભળજો. એ અને બી એ ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે છે તેની સંભાવના આપેલી છે. એ નામનો કોઈ વ્યક્તિ છે કે વિદ્યાર્થી છે, એ સવાલને ઉકેલે છે. આને આપણે કહીશું ઘટના એ. ઘટના બી, બી સવાલને ઉકેલે છે. એટલે આ એ અને બી નામના વ્યક્તિઓ છે મિત્રો. આની જે સંભાવના છે પી ઓફ એ 1/2 છે અને પી ઓફ બી જે આપેલા છે તે 1/3 છે. હવે સાંભળજો, પ્રશ્ન શું કહે છે તે. એ અને બી બંને સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. એટલે સીતા અને ગીતા છે, સ્વતંત્ર રીતે ઉકેલે છે. આ ઉકેલે તો આ ઉકેલ છે એવું કહી ના શકાય. અર્થાત એક ઘટનાનો આધાર બીજી ઘટના ઉપર નથી. આવા સંજોગોમાં આ બંને ઘટનાઓને નિરપેક્ષ ઘટનાઓ ગણી શકાય. ધ્યાનથી સમજવાની વાત છે. તો આ શબ્દના આધારે આપણે એવું નિર્ણય કરી શકીએ કે અહીં બંને સ્વતંત્ર રીતે ઉકેલે છે સવાલને, તો એ અને બી એ નિરપેક્ષ ઘટનાઓ થશે. હવે એમાં પહેલો જવાબ માંગ્યો છે સવાલનો ઉકેલ મળે એની સંભાવના શોધો. હવે સાંભળવાનો મતલબ શું થાય. તો માની લો કે એ નામનો વિદ્યાર્થી સવાલ ઉકેલે, તો એ માનો કે ક્લાસરૂમમાં બે વિદ્યાર્થી ભણતા હોય, એ અને બી ભણે છે, એ અને બી સવાલના બંનેને સવાલ આપીએ છીએ આપણે, તો એ નામનો વિદ્યાર્થી જવાબ લાવી દે છે, તો પણ ક્લાસરૂમમાં જવાબ મળી ગયો એમ કહેવાય. ઓકે, એ જવાબ ના આપે પણ બી જવાબ આપે, સવાલને ઉકેલી દે, તો એ સવાલ ઉકેલાઈ ગયો એમ કહેવાય. બંને જવાબ આપી દે છે તો પણ સવાલ ઉકેલાઈ ગયો એમ કહેવાય. તો તમે સમજ્યા આનો અર્થ? યસ, વાક્યનો અર્થ આપણે સંકેતમાં કહીએ તો એ યોગ બી. સમજાશે દોસ્તો? એ સવાલ ઉકેલે અથવા બી સવાલ ઉકેલે અથવા બંને ઉકેલે, એનો મતલબ કેવું કહેવાય કે સવાલનો ઉકેલ મળે. તો આનું સૂત્ર થશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી કહીશું આપણે. ચલો, પી ઓફ એ કેટલા છે? 1/2 પ્લસ 1/3 માઇનસ 1/2 ઇન્ટુ 1/3. ચલો, લસા કેટલું મળશે? 6. અહીંયા કેટલા આવશે? 3. અહીંયા 2. અહીંયા 1. 3 વત્તા 2 5 ઓછા 1 4/6. તો આનો જવાબ શું આવશે? 2/3. સમજાયું મિત્રો? ચલો, બીજો સવાલ એમાં શું માંગ્યો છે? બેમાંથી એકને જ જવાબનો ઉકેલ મળે તેની સંભાવના. બેમાંથી એકને જ ઉકેલ મળે. હવે આનો અર્થ તમે ખાસ સમજો મિત્રો. માની લો કે એને ઉકેલ મળે અને બીને ના મળે તો બી ડેશ કહેવાય, અથવા એને ઉકેલ ના મળે પણ બીને મળે. સમજાયું તમને? તો આવી એક ઘટના થશે. હવે ધ્યાનથી સમજો. માની લો કે આનું નામ એક્સ છે અને આનું નામ વાય છે. તો પી ઓફ એક્સ યોગ વાય, તો પી ઓફ એક્સ વત્તા પી ઓફ વાય માઇનસ પી ઓફ એક્સ છેદ વાય. સૂત્ર ખ્યાલ છે તમને? પણ એક્સના સ્થાને શું છે? એ છેદ બી ડેશ. વાયના સ્થાને એ ડેશ છેદ બી. અહીંયા આવશે એ છેદ બી ડેશ છેદ એ ડેશ છેદ બી.
હવે જુઓ એ છેદ એ ડેશ એટલે ખાલી ગણ કહેવાય. પછી બી ડેશ બધે જો એક જ સરખું નિશાન છે છેદ બી એટલે ખાલી ગણ કહેવાય. તો આખો ખાલી ગણ થયો. તો આની સંભાવના શું થશે? 0. આ નીકળી ગયું. અચ્છા, અહીંયા આપણે શું કીધું હતું કે એ અને બી નિરપેક્ષ થાય. તો બોલો એ અને બી ડેશ કેવા? નિરપેક્ષ. એ ડેશ અને બી કેવા? નિરપેક્ષ. તો આનું સૂત્ર થશે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ વત્તા પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી. ક્લિયર? ચલો, પી ઓફ એ કેટલા? 1/2 અને પી ઓફ બી ડેશ કેટલા? જો પી ઓફ બી આ છે તો પી ઓફ બી ડેશ આવશે 1 - 1/3 એટલે 2/3 અને પી ઓફ એ ડેશ શું મળશે? 1 - પી ઓફ એ એટલે 1/2 જ આવશે. અહીં આવશે 2/3 વત્તા 1/2 ઇન્ટુ 1/3. છેદ કેટલો? 6. અંશ કેટલો? 2 વત્તા 1 3/6 મતલબ 1/2. બોલો, ખ્યાલ આવી જશે? બધા મિત્રોને ખ્યાલ આવી જાય ભાઈ? તો લખી દઈએ.
વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે એટલે સુધી રાખીશું. આ જે પણ આજનો વિડીયો છે એ સાંજે ગ્રુપમાં મળશે, તમે જોઈ લેશો. જે મિત્રો ન જોડાયા હોય તે પણ. અને 3:30 વાગે ફરીથી પાછો બીજો વિડીયો આપણો આવશે, એમાં બધા જોડાવાનું રહેશે, જેમાં અહીંથી આપણે આગળ ચાલીશું. એટલે આપણે ટાર્ગેટ કરતાં પાછળ છીએ, એને પરિપૂર્ણ કરવો પડશે. હા, ધન્યવાદ.